કે તવીથો હાલે છે ને એમાં પાછા બાજુમાં ગીત ગવાતા જતા હોય, કીર્તન. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાવ્યા, માતા જશોદા કુંવર કોણ ઘરે ગા. પાતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓએ દર્શન દીધા, કમળ ભારો. એ ભગવાનનો કીર્તન એની અંદર જે ઘૂંટાતું જાય છે એટલે શીરો એટલો બધો મીઠો થાય ને આ બધા ખાધો પણ છે. હથેળીમાં આવે તા જીભમાં મળે ગલગલિયા થવા. ભાઈ ભાઈ નમઃ પાર્વતી, તા તો શીરો પતિ હર હર કે તા તો કોઠે પડી ગયો હોય. કેવો હીરો મીઠો લાગે છે. અને આપણા ગામડામાં તમે જો સત્યનારાયણ ભગવાનની કથા હોય ને એ બધો ડાયરો બેઠો હોય ને એક બે વિડીયો સોરો વાળા હોય. આપણે એક ભાઈ ની વાડી આવી મેં કીધું કા બીડા બીડા કાઢો, મને કે હમણાં ક્યાં ત્યાં કથા હતી. આપણે ગામડાની બહુ આમ મજા આવે. એમાં લાઈટ નહોતી તેથી કથા બહુ સારી થાય. ફૂંક મારીને પ્રસાદ જે ઉલાડ્યા, દીવાને ફૂંકું મારી દે, બે ત્રણ છોકરા ગોઠવાય દે, એક બે દીવા પાસે બેસી ગયો, એક જણ વાળા તાંગડા પાસે બેસી ગયો. એ કે હું ફૂંક મારું એટલે એમ સાળ ભર લેવાની, ભલે દાગ પડાય. એ તો આખી લેરકડી તે વહી ગયો. અને જો તો પેલે આખી 15 જણા દિલાભાઈ બેઠા. પેલો આખી હોય ને ત્યારે મૂળ 15 જણા. ઓલો બકો ને બકી બે કથામાં એ બેન ભરતું હોય તો નકર એકલો બકો બેઠો હોય, 5-7 હગા હોય, 5-7 પાડોશી હોય, 2-3 છોકરા હોય. હજી બસ એટલી શરૂઆત. અને ગોર બાપા વળે હેતથી કથા વાંચતા હોય, એમ કરી કારવી નહીં લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે, એ છોકરા જીવડા મારી માંગ. પેલે આજે 15 હોય અને 5મો આજે આવે જેવો કઠિયારો આવે તો હડુડુડું કરતો આખું ફળિયું ભરાઈ જાય. ઘણા ને આપણે ગઈ ને કે હાલો હાલો કથા ન થયું, હાલો ને મેં તો બીડી પીતા હજુ કઠિયારો ક્યાં આવ્યો. એક જણો નવાણીઓ હાવ ને સત્યનારાયણ ભગવાનની કથા કરીને 15 જણા આવી ગયા. એટલે થોડોક ઉતાવળો એટલે ઓલા ગામમાં નાથો શીરો બનાવ કીધું, નાથો ઝપટકેર એટલે પૂરું થાય. ઓલે 15 જણાનો શીરો બનાવ્યો અને શીરો બની રહ્યો ને 5મો આજ આવ્યો ને 150 જણા આવ્યા ફળિયા. નાથો ને ગરદણી બે મુજાણા. આમ જો કાં નાથા હાથ સોરીજે, હું કહું હાથ સોરજે બેટા. ઓલો એમ મૂકો તે એ કીધા પોણો નો વધારો તો મૂકલો નહીં. અને પોણો વજ્યો. 150 જણા 15 જણાનો બાપુ શીરો 150 જણાને આપ્યો તોય પોણો વજ્યો. પ્રસાદ ખૂટે જ